ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ગઢડામાં વેપારી એસોસિએશનની નગરપાલિકાની રજૂઆત। સીસીટીવી કેમેરા લગાવવા અને વધારેલા વેરા પાછળ ખેંચવામાં। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વેપારી એસોસિએશનની નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી છે। વેપારી એસોસિએશને શહેરમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડી અને ફ્રોડ જેવા ગુનાઓને અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે। આ ઉપરાંત તેમણે નગરપાલિકા દ્વારા લાદવામાં આવેલા મિલકત વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરામાં કરવામાં આવેલા તોતિંગ વધારાને પાછો ખેંચવાની પણ માંગ કરી છે। રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગઢડા શહેરના ભાજપના હોદ્દેદારો પણ વેપારી એસોસિએશનના સમર્થનમાં જોડાયા હતા। વેપારીઓએ નગરપાલિકાના અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને તેના ઉકેલની માંગ કરી હતી। વેપારીઓના મતે વેરામાં કરવામાં આવેલો વધારો તેમના વ્યવસાય પર નકારાત્મક અસર કરી રહ્યો છે। તેઓ માને છે કે સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવા અત્યંત આવશ્યક છે। ન્યૂઝ9 ગુજરાતી, ગઢડા। જયદીપભાઈ રાઠોડ, વેપારી એસોસિએશન પ્રમુખ। આજ રોજ ગઢડા નગર આપણે વેપારી એસોસિએશન ગઢડા દ્વારા કારોબારી સભ્ય બધાએ ગઢડા નગરપાલિકા ખાતે સીસીટીવી કેમેરા જે ગઢડા ગામમાં નથી, જે અગાઉ ગઢડા ગામના વેપારીઓ એના ભોગ બનેલ છે, જેથી કરીને વેપારીઓ બધા એવું નક્કી કરીને કે ગઢડા ગામમાં સીસીટીવી કેમેરા ફિટ થાય અને વેપારીઓને સુરક્ષા મળે એ બાબતે અમે એ મુદ્દે ચીફ ઓફિસર સાહેબ જોડે રજૂઆત કરવા આવેલા હતા। અને બીજા મુદ્દો જે વેરો વધારવામાં આવેલો હતો ગઢડા નગરપાલિકા દ્વારા, એ બાબતે એ મુદ્દો પણ હતો કે વેરો ઘટે અથવા વેરો નાબૂદ થાય એવી વેપારીઓની રજૂઆત હતી આજની।